આહા કેરીયું ખાવાનું મન થયું હે પણ ક્યાં કેરીયું ખાવા જાવું? હા જો ટીકાન વાડીએ બગીચો હે, ટીકાન વાડીએ ખાવા જવું કેરીયું પણ અહીંયા નો જવાય, બહુ માથા ભારે હે. તો કામથી આમથી ટીકા હારે બાજે છૂટા ધોકા મૂકી લે. એમ તો આ ભોગાભાન વાડીએ બગીચો હે, જો ભોગાભાન વાડીએ હાલ્યો જાવ કેરીયું ખાવા, પણ એકલો જઈશ. આ કાળું આમ તો ક્યાંય કામે ન જતો હોય, ગામમાં નવરો જ રખડતો હોય. કાળું લેતો જાવ કાલ કે ભોગાભાન વાડીએ કેરીયું ખાવા જવું હે. કઈ કાળું ના નહીં પાડે. હાલ હાલ્યો જાવ કાળું આગળ જ ત્યાં કઈ કેરીયું ખાવા હાલે દે. હાલ ભોગાભાન વાડીએ. ઉનાળાના તડકા એવા પડે છે અને અત્યારે લાઈટ નથી, કરવું શું હવે? લાય થોડો પવન ડેલી તો ખોલવાનું. ઓ નો, બજારમાં કોઈ વર્તાતું ને બહાર જઈને શું કરવું હવે? લાય ઘડી ખોઈ જાઓ. હાલો મને ખબર જ હતી ઘરે દઈ છે મારો ગોડે ગોડે નવરો ક્યાંય કામે જાતો નથી. કે નવરો શું કરવું હવે? લાઈટ એવી તો જોન હૂતો તો અત્યારે. હાલ ભોગાભાન વાડીએ જવાનું કેરીયું ખાવા. ભોગાભાન વાળી? હા એટલે એના કરતા ટીકલાન વાળી સારું છે. ટીકલાન વાડીએ નો જવાય. હા ઈ બહુ રે ની માથા ભારે હે. હું નની લો વેલકો કેરીયું ખાવા ગયા ને હા, તો છૂટો ધોકો મૂક્યો, એની લે ટાંગો ભાંગી નાખ્યો તો. નો હોય. એ આ જાઈશું ને તો આ ઈ જ તકલીફ રહેશે. કા ભોગાભાન ડોશી છે ને તો ઈ બહુ ખાઈ રહી છે. અરે ગઢીમાં તોય હારા ભોગાભાઈ હારા હે. ઈ કેરીયું ખાવા દે, ના નો પાડે. તું મીઠું ને મરચું લઈ લે. હાલ. મીઠું ને મરચું હા અને એક સાકુ હા એક સાકુ લઈ જાય રે. જોઈ જો આ મીઠું હોય ને તો. હા જોઈ લે જા. ભોગાભાન વાડી આજ તો કેરીયું ખાવાની મજા આવી જાય. ગઢીમાં હોય ને તો ગઢીમાં ને ફોલાઈને કેરીયું લઈ લેવી છે કે કેરીયું આપો કઈ. ભોગાભાન એમ થાય ફોલી જાય એવા જ છે. કેરીયું ખાવાની મજા આવશે આજ તો. ઘરે લેતું આવું છે પાછું. મરચું આ મરચું આ મીઠું હા બસ આ થઈ રહી છે. થઈ રહી છે ને. હા મીઠું થોડુંક જ હતું અને મરચું ડબલું ભેરવે લેતો હોય છે. ના મરચું બહુ નો લેવાય કે ઝાડા થઈ જાય. તો હાલ હાલ બાપા લ્યો ને ચીર કરો ને, મારે ડૂકો પડી જાય. હા મારો દીકરો ખાવાનો ખટકો રાખ હાલે. અને મારો દીકરો વાગ્યા કેટલા? 2 વાગી જાય છે. અરે મોટર ચાલુ કરવા જવાનું હતું મારો દીકરો. હાલ તું કેરી ખાઈ તો હું મોટર ચાલુ કરતો હોઉં. હા હાલે. હે સેટો હે આ ગોદા ઝુટકા મારમાં હે છોકરો ગુડારો હે. હાવ છોકરો પણ શું લેવા યાર? કેરીયું ખાવા. આ બગીચો ક્યાંય ભારો હો? એટલે વિકુડા બગીચો ક્યારે કાઢ રહ્યો? બધા આંબા ઉમરીને વાડ્યા લાખી દીધા. મારો દીકરો મોટર જ બરી જઈ હતી. કે ઉમરવાને ક્યાં હતા? અમને કેવું તો ને તો અમે કાશ કરા. હા કાંઈ એવું નથી કરવું. આ તો ઘર હાટું 2 આંબા રાખ્યા છે અને હું કેરીયું બેરીયું ખાવાય ન આવતા હો. એ ત્યાં તોડીમાં હાલો ઘરે જાવ. હાલે લીક કરાય. એ વયો દાદ હાલ તો ને ફડાકા વાગ છે. આમ આખું સાનું મન જા. હાલ વયો દાદ ને હમણાં ઉંબઈ લખી વાર બધું. ભોગાભાઈ એક જ કેરી જ લેવાય દ્યો. એ કઈ નહીં આય ઘર હાટું 2 આંબા રાખ્યા છે. અમારે છોકરા હે. હાલે પીટ 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 પીટ. વયો જાય હાલ છટક માં સંપલો આમ ભાઈ. સંપલું દઈ દે આનું. બાપા એ માર માથે પડ્યું. દઈ દે ને મારો દીકરો આ તગન ને લે જાય તારું ખાડું. હાલ છટકાય છે ને. હાલ જા. અને જો મારો દીકરો કોઈ કેરીયું ખાવા આવે ને તો ના જ પાડજે. આ આપણા ઘર હાટું 2 આંબા રાખ્યા છે. બગીચો હતો ને તો આપણે બધાને કેરીયું ખવડાવી છે ને વેચી છે. હો તેમ મોટર ચાલુ કર્યો જા. એ હા કાયમ ગામ આવજો, પણ આ કેરી મોરવાની છે. કા વિકુડા હું તને ભોગાભાન વાળી આવવા ના પડતો કે કેરીયું ખાવા ન જાવ, પણ તું માયનો જ નહીં મારું. પણ ક્યાં બિચારા ભોગાભા ખાવા દે એમને બગીચો જ કાઢી નાખ્યો આખો. તો ઓલા ટીકલાન વાળી આઈ ગયા હોત તો કેરીયું ખાવા. ના હો ટીકલાન વાડીએ મારે ના આવું. તું બીવી ગયો લાગે છે કે ઓલા ઇન્ડિયન હાથ પગ ભાંગી રહ્યા એટલે. આ તે બીવી જ જાય ને. વાહ રે વાહ, એવા કઈ બીવાતા હશે? આ તું મીઠું ને મરચું કાઢે હાલ, બીજું જવા દે બધું હાલ. વિકુડાવ હમ કેરીયું ખાવા જાવું જ છે ગમે એમ કરીને. હો હા કેરીયું ખાવા જવું જ છે. પેલા હલાઈ ખાઈ લેવી. હા ઓલો બહાર નો હો બહુ ગોઢો, ધ્યાન રાખજે. ના ના એ તો નથી નું આવે બહાર. અમે લાઈક મીઠું ને મરચું. તે હાલે. મેલી જગ્યા નથી ને આયા? ના ના તો વાંધો નહીં. આપણને આમ થયું ન નડે. એવું હા તે મને ચીર દે એક ચીર. સાગુ લાય. આમાં લખ્યું. એટલે ભોગાબા હાલ્યા જાય આમ. ક્યાં? જો આમ હાલ્યા જાય. એટલે હાય
તો આંબે તો આંબે ખોડો એકલો દે છે ખોડાને તો હું ફોલાઈ લઈશ. પણ ઈ ફોલાય છે જ નહીં બાપા જેવું જ છે ઈ. તારે કેરીઓ ખાવી હે ને હા. તું મારે હારે હાલ. હાલ હું વાત કરું ને તારે ખાલી સાંભળવાની જ છે. હા તે વાંધો નહીં હાલ. એટલે તમે પાછા અહીંયા પાછા હે પણ તારી વાત લે ને મસ્ત મજાની. હું બોલો તારું એક જગ્યાએ માગું નાખવાનું. માંગુ તારું હક પણ કરાવવાનું છે. એવું પાણી પીતો પેલા જો પાણી ભરતો ને પીતો આ જા. કેરી નો ખાતો હો ઘડી આ યા. નહીં ખાઈ કેરી. વાહ કાળુ વાહ મજો તે એક બોલે ફોલાઈ લીધો ઈ વાત છે તું જો ખાલી હમણે. કાપુ કાઈ કાઈ. લા ગાંગાળ આવજે પાણી ભરીને. હા હા મારા જાનો. કુટિયા મારે જો પાણી ના. મજો કામે કરવા મળ્યો હા કીધું ને કે પાણી ભરતો હું. હા પાણી ધ્યાન રાખજો હો. વાંધો નહીં ધ્યાન જ છે એ બાજુ મારી હા લાય. હાલો પેલા બે પાણી પીવો પેલા રીઓ વાત કરો તા લગન કેરી નો ખાતા હો એમાં એવું છે હા સોળી વાળા એમ કીધું અમને હા કે છોકરો આ ધ્યાનમાં હોય ને હારો કે તો કે અમને કીજો. મેં કીધું હે અમાર ધ્યાનમાં હારો છોકરો. તે મારું નામ નો દે મારો ફોટો દેખાડવો ને તો ફોટો ક્યાં અમે એવો મોબાઈલ રાખવી. અમાર પાસે હાદો ઓલો સોમશ્યામનો. તો પુના મને ફોન તો કરે હું રૂબરૂ જઈ જ જોઈને હજી અમારે જોવા જવાનું છે. પેલા અમે મોટા મોટા જોઈ આવીને તાર બાપુ છે તાર ભજી છે એ હંતા જઈ આવીને પછી તને લઈ જવાનો જોવા. એટલે તમારે કેરી થઈ ને મારે હગું થઈ જશે ને પણ અરે પાકું જ છે પૂછો આને વિકુડા. પાકું છે આ કાળું નક્કી કરીને જ આવ્યો હે તારું હા તો બે કેરી ખાઈ લો પેલા જાઓ આ મીઠું મરસું આ ઘડી મૂકતા જાઓ મારે ખાવા જોઈશે તમે ઉપર ખાવ જાઓ આમાં ઉપર વહી જાય હા પણ બહુ સાસુ તોડ ફોડ ન કરતા હો, મારે પણ આવીને મને ખારા થાય છે જાઓ ને. અને આપણે ઓલું કરાવજો પાકું જ છે. હવે વાંધો નહીં જાઓ તાર આપો આવે ને એટલે કહેવાનું કે નક્કી કરવા જવાનું છે કઈ એક બે દીમાં જવાનું. તો મારા પાસે એટલે બહુ કેરી ન તોડતા હો એ ભલે છોકરા કેરીઓ ખાતે આમે મારું હગું તો થઈ જાય અને મારો અપાવ કાંઈ કરાવવાનો હે નહીં એ કાળું હા કાંઈ કાંઈ કેરીઓ તોડવા માંડ્યું ઓલો ભોગડું આવશે ને તો કેરીઓ નહીં તોડવા દે ગીસા ભેલે બધાય હા લાંબા તો ના આ લુંખો હારો મોટો. હા એ તોડવાનો જ છે કેરીઓ ખાઈ ખાઈને ટબા જેવો થઈ ગયો આ છોકરા બેટા તડકો એવો પડે. હું તને શું કહું મારો દીકરો હા મોટર ચાલુ કરીને આવ્યો જા ઘડીક પાણી વેર. પાણી વાળું હમણાં બાપા સૌ બે મારા ભાઈ બંધ હે ને આમ કેરીઓ ખાવા આવ્યા કોણ છે? ઈ બે આયા અલ્યા તમારી ભલી થાય આ તો ઓલા બે જ છે કયા બી વિકુડો ને કાઢ્યો એ તો મને ખબર છે તો હું કામ કેરીયું ખાવા દીધી તને ખબર તો હે? આપણા ઘર હાટુ આંબો રાખ્યો હે. પણ ઈ બાપા ઈ હમણાં કેરીઓ ખાવા આવ્યા હતા અત્યારે ઈ માંગુ લઈને આવ્યા ઓહો તો મારો દીકરો આખા ગામના જ ગારિયા કરે હે પણ તને ગારિયામાં નાખ્યો એમ ને? બાપા માર કાજુ છે ને છોડીને માંગુ લઈને આવ્યા મારો દીકરો ઈ ખુદ વાંઢા હે. ખુદ વાં છોડ્યા હે હા તું ઘડીક ઉભો રે. એમનો ધંધા નથી થતું તો મને શીનું કરાવે હા એમ સમય ગયો હું અહીં સાંભળું હું ઉતરે કાઢ્યા હાલ હાલે ઉતર હેઠો ઉતર હેઠો ને ગદાડું ભેગો પાડ દઉં હું. તમાર ડોશીના આમ એક ગધાડું મૂકો ને તો. અરે મઈ દે ડોશી મરી દે મન મારા આંબો વાલો હે. આય કાઢું પેલા નીચે ઉતરી તું તાર બાપાને કેવું ઓલું જેફું નાખી જેફું. હાલ ઉતર હેઠો. આવતો ને નીચે આવતો ને કાંઈ નથી કરું મારો દીકરો તું બેન ઝાલ રાખજો હો હમય મારવા હે. લા મરે માથે જા પગ દે હે માથે પગ દે. ઓલાય પગ દીધો તો ઉતર તું હેઠો ઉતર તારું કામ છે ઉતર. બાપા મારો માન એક તો મારું માગું લઈને આવ્યા હે પકડજે ઓલાને પકડ જલ રાખ આને. જલ રાખ મારો દીકરો. આવશો કોઈ કેરી ખાવા? પણ વાત તો સાંભળો પેલા. શું વાત? તમારે વાત સાંભળવાની એક નહીં. હા હા ભરવાની બોલ. આ નિર્યાતે મને મૂકી દો તમારા છોકરાને કયો ને. ના મૂકવો નથી તો તું ભાગી જા. એમાં એવું છે કે હેને એક થોડી વાર અમને કીધું કે આ સારો છોકરો હોય ને તો અમને કહેજો. મેં તો અમારા ધ્યાનમાં હે સારો છોકરો. મારો દીકરો તમે બે રૂપા રાખો તમારું હક પણ અહીંયા કરી વારજો. મારા છોકરાનું તમારે નથી વિચારવાનું હું બેઠો હું. પણ બોગાભા અમાર વાડી નથી એટલે અમાર હપકન નથી થતું ના મારે તોય નથી કરું મારા છોકરાનું. તું ચાલે મારો દીકરો.
એમ ને કાતરેજી ના તમે કરી ગયા ને મને ખવડાવો કર્યા. આ ભોગા પા દેવો જા લાય આને લાય ચાલ રે બોગા બા એક વાત કહું આવશો કોઈ દી કેરી ખાવા એમાં એવું છે અને કોઈ એક ગાડી આપવાના છે આને ગિફ્ટમાં મારે કાંઈ જોતું નથી અમારે ઘણી મોટી વાડી છે કઈ ગાડી આપવાની? ઓલી શીપ સીપે નહીં મેર પડે. ફોર્ચ્યુનર એવો એમને વેતના બહુ પાસ હાલે ફોર્ચ્યુનર લેવી ને તો તું એમને હારે જા હાલ નીકળ તારું કાંઈ કામ નથી. બાપા મારે નથી ફોર્ચ્યુનર લેવી. તો આઈ કરું પૂરો ને આખા ગામના ગારિયા કરે તને કહું તો શું જારી ભોગા પા કેરી હાલો મૂકી દો. સટકો. કેરી મૂકી દો જાઓ માર પી જાઓ જાઓ. હાલ વયો જાય હાલ વેતો થા જાઉં હું પણ બોગા બા વયો જાઉં ભારું એમ હું મારું ઓલું ભોગા પા એને મને માર્યું મારો દીકરો કોકની વાડીએ ચોરી કરવા આવો ને તો માર મરસુદ લેવા ગયો મને ઓહો લઈ ગયો ઓલ્યો જા. સાકુ મારું આય પડ્યું છે અલે પૂરી સામગ્રી હારે લઈને આયા હે તું આય રે હાલે તું જાનું કામ છે વયો જા ભોગા પા હું જાતો તો મને ઈ લઈને આવ્યો તો પાછો તારે શું કામ મારો દીકરો પાછો આવવું જોઈએ તને ખબર તો હે કે બોગા ભાઈ ઘર હાટુ 2 દાંબા રાખ્યા હે ભોગા ભાઈ એકદમ જવા દો હવે કોઈ દી નહીં આવું પાછો મારો દીકરો તું બીમાં તને કાંઈ નહીં કરું અને ઓલી સોડી વેરી વાત સાચી છે ભોગા ભાઈ અમારો પ્લાન હતો એવું હતું હા તું ભેગો હતો ના ઈને બનાવ્યો તો કાઢિયા એ પ્લાન ભાઈને આ ખબર પડે તને ડેબામાં ભરોડી પડી જાય છે કે નહીં શું કે ભોગા પા કાંઈ નહીં તો કાળિયાનો પ્લાન હતો ને હા જા મારો દીકરો હું કોઈ જ ન આવતો હો એવો આવું નહીં આવું એ હા. ભોગા ભાઈ કેરી લેતો જાઉં ના ભાઈ ના ભયો જાને આઈશીન હાલે ઉઠ પાણી વારવા ભેગી નો થા હાલ બાપા પણ મેં મારે આટલી કેરી ખાવાની છે. અરે નથી કેરી ખાઈ ઉઠ હાલ પાણી વારવા ભેગો થા ભયો દાલે ગમણે ઓલામની દાજ તાર ઉપર ઉતારીશ જાઉં ટાટા પડ. અને ઓલી સોડી વાળી વાત સાચી હતી પૂછ્યું તું ખોટું હતું એ બધું ઓલો કાળિયાનો પ્લાન હતો એમ કીધું ઓલા વિકુડાએ તે બાપા ન્યા નો મેર પડે કાંઈ નહીં બીજે તો ક્યાંક મેર પાડો. હા મારો દીકરો હું ધ્યાનમાં છોડી હશે ને તો તને વાત કરીશ હાલ તું જા. આમના હું ભરી દઈશ હો આ. ના એમ તો તને નહીં મરવા દઉં છેલ્લા પિતરું પાઈ દઈશ ખરા તારો વાલો ફોન કરીને કોકને પૂછો. હા તું પાછો બાજરામ નાકા હરખા વારજે છોકરો મારા જેનો ઉપાડો લઈ ગયો આવવાની ને આવીને વાતોમાં આવી જાય છે ખબર છે કે આખા ગામના ગારિયા કરે ને આખા ગામ હારે ખોટું બોલે